ચપટી વગાડતા પસાર થઈ ગયા. ઉલટાની 2 પૈસાની બચત પણ થઈ. સુખના દિવસો પાછા આવ્યા તોય હીરિયા ભુવાને કે તેની પત્ની જહબાઈને માતાજીને 2 મુખે કરી પૂજવાની વાત યાદ ન આવી ભગત બાપુ? દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे कोई. ભક્તો, માની લીલા અકળ છે, એને કોણ કળી શકે? આ દ્વિમુખી કરવાની વાત માતાજીએ કેવી રીતે યાદ કરાવી એ પરચો પણ રૂવાડા ઊભા કરી દે તેવો છે. સાંભળો. દુકાળ ઉતારી હીરિયો બધા સાથે સ્વદેશ પાછો આવ્યો. મારવાડમાં પણ વરસાદ પાણી સારા થયા હતા. હવે કોઈ વાતની કમી નથી. જાણે ઘી દૂધની નદીઓ વહે છે. સમયનું ચક્ર ફરતું રહ્યું. હીરિયાનો છોકરો હવે રમતો થઈ ગયો. આજે હીરિયાને આંગણે ખુશીનો પ્રસંગ છે. છોકરાનું નામ માતાજી ચામુંડ સ્વયં પાડશે એવી બાધા જહબાએ લીધી છે. કબીલાની દીકરીઓ ગરબે ઘૂમીને માતાજીને આરાધી રહી છે.